તો ગુજરાતમાં આપનું સ્વાગત છે। પ્રારબ્ધ સામે પરિશ્રમની દાસ્તાન, અચાનક આવી પડેલી વિપદા વચ્ચે પણ સફળતાનો માર્ગ કંડારતી વેરાવળની દીકરી। સામાન્ય રીતે આપણે સામાન્ય મુસીબત કે વિપદા આવે તો પણ નાસીપાસ થઈ જઈએ છીએ, પરંતુ જો ઘરનો ટેકો અથવા મુખ્ય ચાલક બળ જ દૂર થઈ જાય તો તેનાથી તેના પરિવારજનો પર પડતી મુશ્કેલીને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે। આવી જ એક કહાનીમાં ઘરના મોભી અને આર્થિક ચાલક બળ એવા પિતાશ્રીનું અચાનક હાર્ટ એટેકથી અવસાન થતાં ઘર પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો, પરંતુ આ ઘરની દીકરીએ આ મુસીબતમાં પોતાની ધીરજ અને અડગ મનોબળથી ઘરનો મજબૂત ટેકો બનીને ઘરને મજબૂત સ્થિરતા આપી છે। વાત છે વેરાવળની કોળીવાડા વિસ્તારમાં રહેતી રક્ષા પરમારની કે જે અચાનક જ તેના પિતાશ્રીનું અવસાન થતાં તેમની જગ્યાએ સીવણકામ કરી ઘરની આધાર રક્ષા અને સુરક્ષા બની છે। અભ્યાસ સાથે સાથે તે ટેબે જીવનનું ઘડતર પણ કરી રહી છે। અત્યારે રાજ્યભરમાં નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, તેમાં પણ આજે નારી નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે રક્ષા પરમારે વાસ્તવિક રીતે ન માત્ર ઘરનું નેતૃત્વ કર્યું, પરંતુ સમાજ માટે પણ એક પ્રેરણાદાયી મિસાલ ઊભી કરી છે। વેરાવળના રક્ષાબેન પરમાર કે જેઓ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરે છે, તેઓએ તેમના પિતાશ્રી ચંદુભાઈ પરમાર જે કેબિનમાં બેસી સીવણકામ કરી ઘરનું આર્થિક ગુજરાન ચલાવતા હતા, ત્યાં બેસી અડધો દિવસ સીવણકામ અને બપોર બાદ અભ્યાસ કરી ઘર સાથે પોતાની કારકિર્દીને પણ આગળ ધપાવી રહ્યા છે। આ અંગે રક્ષાબેન પરમારે જણાવ્યું હતું કે તેમના પિતાશ્રી ચંદુભાઈ કોળીવાડા વિસ્તારમાં રોડ પર સામાન્ય કેબિનમાં સીવણ કામ કરતા હતા, પરંતુ થોડા સમય પહેલા અચાનક હૃદય રોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું। આ સમયે ઘર પર અચાનક જ આર્થિક મુસીબત આવી પડી હતી। આ સમયે તેના પપ્પા પાસેથી શીખેલી સીવવાની કલા અને કામમાં આવી અને તેઓએ બજાર વચ્ચે પુરુષ આધિપત્યવાળા વ્યવસાયમાં એક સ્ત્રી તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું। ધીમે ધીમે લોકો પણ તેમનામાં વિશ્વાસ મૂકી નાનું મોટું સીવણનું કામ આપવા લાગ્યા છે। સામાન્ય રીતે આપણને એવું લાગે છે કે આ બહુ સરળ કામ છે, પરંતુ પંખા અને લાઇટ વગરની રોડ સાઇડની 5 બાય 5 ફૂટની પતરાની કેબિનમાં એક દીકરી તરીકે બજારમાં બેસી વ્યવસાય કરવો એ હર કોઈ માટેનું કામ નથી। આ માટે ઘણી બધી હિંમત અને સામર્થ્ય જોઈએ, તેમાં પણ જો તમે અભ્યાસ પણ સાથે કરતા હોય ત્યારે આ પ્રયત્ન બહુ અગત્યનો બની જાય છે। રક્ષાબેન આત્મનિર્ભર બની આર્થિક મોરચે પરિવાર વધુ સશક્ત બને તે દિશામાં ડગ માંડી રહ્યા છે અને અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવા પ્રેરિત કરી રહ્યા છે। રક્ષાબેન ફાઇન આર્ટ્સના વિદ્યાર્થી સાથે ચિત્રકામમાં પણ હથોટી ધરાવે છે। ઘર માટે સમય સાથે શક્તિનું યોગદાન આપવા સાથે તેમણે સમાજમાં મહિલા સશક્તિકરણનું એક આગવું ઉદાહરણ રજૂ કર્યું છે। આ અંગે તેમના મમ્મી શ્રી ભાવનાબેન પરમારે જણાવ્યું હતું કે રક્ષા ખૂબ નાની છે, પરંતુ તેની સમજ ખૂબ મોટી છે। મોજ મજા કરવાની ઉંમરે તે ઘર માટે કામ કરી ઘરને આર્થિક રીતે સશક્ત રાખવાનું કામ કરી રહી છે। રક્ષાબેનના કામ અંગે ગ્રાહક કિશોરભાઈ વાયલુએ જણાવ્યું હતું કે ચંદુભાઈ પરમાર તેમના સિલાઈ કામ માટે નામના ધરાવતા હતા। તેમના વારસા પર બેસીને રક્ષાબેન બહુ મોટું કામ કરી રહ્યા છે અને પણ તેમના કામને બિરદાવીને અમારા નાના મોટા સિલાઈ કામ માટે તેમની પાસે જ આવીશું અને તેમના જોમ અને જુસ્સાને બળ પૂરું પાડીશું। આમ રક્ષાબેનની નાની એવી પરંતુ પ્રારબ્ધ સામે પરિશ્રમથી લડવાની પ્રેરણાદાયી કહાની છે। આ કહાનીથી જો સમાજમાં ક્યાંક પણ નાનો એવો પ્રકાશ ફેલાશે તો મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી સાર્થક સાબિત થશે। મારું નામ પરમાર રક્ષા છે। આ મારા પપ્પાની કેબિન છે। અચાનક જ ઘરમાં દુર્ઘટના સર્જાઈ અને પપ્પાને હાર્ટ એટેક આવ્યો, એના લીધે એમનું અવસાન થયું અને ઘરમાં આમ તો બરાબર જ છે, પણ જે આર્થિક થોડી ઘણી જે ઉતાર ચઢાવ આવે એના માટે અચાનક આ બધું સર્જાયું એટલે બધું ઘરમાં થોડુંક આડાવડું થઈ ગયું મતલબ। તો હું મારા એવા પ્રયત્ન ચાલુ છે કે આ પપ્પાની જ કેબિન છે અને પપ્પાનું જે કેબિન છે એનું નામ છે, તો હું કેમ ના કરી શકું એમની છોકરી થઈને। તો મેં એવું વિચાર્યું કે મારું હજી સ્ટડી પણ ચાલુ જ છે, BAમાં અભ્યાસ કરું છું, પ્લસ ફાઇન આર્ટ્સ પણ કરું છું, હું ડ્રોઈંગ પણ બનાવું છું અને તો મેં વિચાર્યું કે અડધો દિવસ પપ્પાની કેબિન ચલાવું અને અડધો દિવસ મારું સ્ટડીમાં પણ હું ધ્યાન આપું અને બંને એવી રીતે પ્રયત્ન કરી અને ઘરમાં મમ્મીને હેલ્પફુલ થઈ શકું। મારું નામ કિશોરભાઈ ડાયાભાઈ વાયલુ। બહુ ઝાઝા સમય છે ચંદુભાઈ હતા પોતે એના અમે ગમે તે કપડાં હોય ઘરના અથવા અમારા પોતાના ટૂંકા અથવા મોટા કરાવવા માટે અમે હાર્ટ એટેકના કારણે ઓફ થયા અને હવે બેન બેસે દીકરી એના કારણે હવે અમે બધા અહીંયા જ આવીએ ને આવશું કે જે તે કરીને બેનનો ધંધો ચાલે, એમના પ્રયત્નને હું બિરદાવું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।